હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ. તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો. તમારા બધાને દુઆ અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો અત્યારે ફ્રેન્ડ્સ રસોઈ કરવા આવી છું કિચનમાં. પહેલાં તો રોટલી કરી લઈશ ને પછી આપણે છે ને આજ મસાલાવાળી મચ્છી બનાવી છે, કેમ કે મને શરદીને બહુ જ છે ને. એમના ઘરમાં છે ને અમારે એમ છે કે મસાલાવાળી મચ્છી કે કરી નાખે ને શરદી હોય ને તો ઘણો ખરો અમારે ફેર પડી જાય છે, મને સાનવીને. મેં કીધું ચાલો આજે જ કરી નાખું. ઉધરસ વધારે છે, શરદી નથી એટલી, ઉધરસ બહુ જ છે. પહેલાં આપણે રોટલી કરી લે પછી એની રેસીપી કહું તમને. મસાલાવાળી મચ્છીની મને કોમેન્ટ આવી હતી કે મચ્છીની રેસીપી આપજો. આઈડીનું નામ મને અત્યારે યાદ નથી, કોમેન્ટ હતી ખબર છે. તો પહેલાં તો આપણે રોટલી કરી લઈ, પછી તમને રેસીપી બતાડું. ને મચ્છી આપણી સાફ થઈ ગઈ છે સરસ ને, મેં મીઠું ભેરાવીને રાખી દીધી છે. તો ચાલો હવે રોટલી કરીને પછી આપણે મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે આ બધી વસ્તુની પેસ્ટ કરી લેશું. ધાણા ભાજી છે, લસણ છે, મીઠું છે, ધાણા જીરું ને મરચાંની ભૂકી. પહેલાં પેસ્ટ બનાવી લઈ પછી આગળની પ્રોસેસ કરીએ આપણે. ફ્રેન્ડ્સ, આપણે પેસ્ટ રેડી છે ને. અહીંયા મચ્છી મેં સાફ કરીને ધોઈને લઈ લીધી છે. મીઠું ભેરાવ્યું હતું ને પછી એકવાર ધોઈ મેં. ને હવે આપણે છે ને મચ્છીને કોટિંગ કરવાની છે. પહેલાં લેશું આપણે થોડો ઘઉંનો લોટ, એમાં નાખશું થોડીક ધાણા જીરું ને થોડીક નાખશું હળદર ને થોડુંક નાખશું મીઠું. આ બધાને છે ને ઘઉંનો લોટ છે, એમાં જ બધું આપણે નાખીને સરસ મિક્સ કરી લેશું. પછી આવી રીતે મચ્છીને કોટિંગ કરી લેશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણી મચ્છી સરસ કોટિંગ થઈ ગઈ છે. તો હવે એને આપણે ફ્રાય કરી લેશું. મેં તવીમાં તેલ મૂકી દીધું છે. અત્યારે આપણે કોઈ પેનમાં તરવી હોય તોય ઠીક છે. મારે છે ને નોનસ્ટિક પેન નથી, નોનસ્ટિક તવી આવે ને એ નથી મારે લેવી છે, વિચાર છે હવે મારે. તો ચાલો આપણે ફ્રાય કરી લઈએ કે કરી. ઘઉંનો લોટ હોય ને એટલે ચોટે નહીં કોઈ દી મચ્છી તવીમાં કે પેનમાં કોઈમાં, અને સરસ કુરકુરી થઈ જાય. ચાલો, એક બાજુથી ફ્રાય થઈ ગઈ છે મચ્છી, તો એને આપણે પલટાવી લઈશું. સાવ ગોલ્ડન થઈ જાય ને તો મચ્છી ખાવાની મજા આવે. આવી રીતે ગોલ્ડન થઈ જાય હોય ને મચ્છી. તો ચાલો, આ મચ્છી હજી 2-4 પડી છે, તો એવી જ રીતે બધી મચ્છી ફ્રાય કરી દઈશું પહેલાં. તો ફ્રેન્ડ્સ, આપણી મચ્છી બધી ફ્રાય થઈ ગઈ છે ને. મેં મચ્છી જે ફ્રાય કરી હતી ને એ જ તેલ લીધું છે, થોડુંક તેલ લીધું છે. તેલ ગરમ થશે ને એમાં જ આપણે આ પેસ્ટ જે તૈયાર કરી હતી ને એમાં મેં થોડુંક પાણી એડ કર્યું છે. એ પેસ્ટ આપણે આમાં નાખી દઈશું તેલમાં. તો ફ્રેન્ડ્સ, તેલ આપણું થઈ ગયું છે, તો એમાં આપણે નાખી દઈશું. થોડુંક પાણી મેં નાખ્યું છે.
મસાલો આપણો સરસ સોતરાઈ જાય ને એટલે આપણે મચ્છી એમાં નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણો મસાલો સરસ થઈ ગયો છે. તો ફ્રાય કરેલી મચ્છી છે ને એમાં એડ કરી દઈશું અને સાવ ધીરે હાથે ફેરવી લઈશું. તો રેડી છે આપણી મસાલાવાળી મચ્છી. તો ગેસને મેં બંધ કરી લીધું છે. ચાલો જમી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણી મસાલાવાળી મચ્છી સરસ રેડી છે. હેલો ગાઈસ, ચાલો જમી લઈએ હવે. ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને જૂના તૂટેલા જાર લેવા વાળા આવ્યા છે ભાઈ. તો દઈ દે અને પછી આ જાર અમારે કાંઈ કામના ના આવે, તૂટી જાય ને પછી. તો મલક ભેગા થઈ ગયા હતા, હમણાં કોઈ આવ્યું નહોતું લેવા વાળું. તો ચાલો દઈ દઈ હવે. અત્યારે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. થોડીક એક તબિયત બરોબર નથી, પણ અત્યારે આજ ખાજા ગરીબેન અવાજની છઠ્ઠી છે, આવડો મોટો દિવસ છે. તો આપણે ફાતિયો દેવરાવો છે, તો ખીર પૂરી જ કરવાની હોય ખાજા ગરીબેન અવાજનું. તો ખીર જ થાય, બીજું શું થાય. એટલે ખીર કરી નાખીશ ને પૂરીઓ કરી નાખીશ છોકરી માટે થોડી. તો ખીર પૂરીનું સાંજે વેરું થઈ જશે. છોકરીઓને ને એના પપ્પાને ને હાલે ખીર ને પૂરીને હોય ને. તો મારે થોડી બપોરની રોટલી પડી છે ને મારા સાસુના ઘરે જે શાક બનશે ને લઈ આવીશ. તો મને હાલી જશે. લાઇટ સવારની નથી. પછી બીજી લાઇટ બારું છું ને ચાલુ કરું છું ને એમાં પણ છે ને ચાર્જિંગ થઈ ગયું છે પૂરું. છોકરીઓને અત્યારે ફ્રેશ કરી દઉં બેયને. હેલો ગાઈસ, હેલો ગાઈસ. અને હવે હું બસ રસોઈ કરવા બેસી જાઉં. 4:30 થયા છે. ત્યારે મને ટાઈમ લાગે ને હું ફ્રી થઈશ. ચાલો ફટાફટ આપણે ફાતિયાનું કરી લે. ફ્રેન્ડ્સ ફાતિયા માટે રેડી છે ખીર પૂરી ને લોબાન પણ રેડી જ છે. તો ચાલો ફાતિયો ફટાફટ દેવરાવી દે. આજ તો છે ને મેં ડ્રાયફ્રૂટવાળી ખીર કરી, નકર અમારા ઘરમાં નથી થતી ડ્રાયફ્રૂટવાળી ખીર. ને ઓલા ફેરે ઓલી ચોથિયાવાળી પૂરી કરી ને તો આજ ફેરે આ ગોલ કરી નાખી. તો ચાલો ફટાફટ ફાતિયો દેવરાવી દે. તો ચાલો ફ્રેન્ડ્સ મેં ફાતિયો દેવરાવી દીધો છે ને લોબાન પણ બધે ફેરાવી દીધો. આ બધું છે ને ઠેકાણે રાખી દઉં. છોકરીમાં છે ને અમારા નણંદ પાસે છે મેળી ઉપર, અહીંયા રમે છે. એટલે પછી મેં બોલાવી દઈને વળી અડીયું કાઢતી આવશે. ચાલો આપણે પણ રસોઈ થઈ ગઈ છે, ઉપાધિ છે નહીં કાંઈ. ચાલો ફટાફટ રાખી દઉં ને મારા સાસુના ઘરે દઈ આવું ફાતિયાનું. ફ્રેન્ડ્સ કાલનું પછી કાંઈ શૂટ નથી થયું, કેમ કે મને ટાઢ ને તાવ ને ચડ્યા છે. છોકરીઓ એની રીતે રમે છે અને અત્યારે બીજા દિવસની બપોર છે. મારે રસોઈ કરવા હમણાં બેસવું છે. થોડીક વારમાં ગોળી પી લઉં. ગોળી કાઢીને રાખી છે, કાંઈક પહેલાં ખાઈશ ને પછી દવા પી લઈશ. પછી કામ થશે આગળ. કામ કાંઈ નથી, સવારનું થોડું ઘણું ઘરમાં કર્યું જ, બાકી બધું પડ્યું છે એમને. રસે નથી ખવાતી. તો ચાલો અત્યારે દવા પીને પછી આપણે રસોઈ કંઈક કરી નાખીએ. છોકરી એની રીતે રમે છે બે. આજ પાછું રવિવાર છે તો એને પણ એને હેરવોશ ને કરવાના છે. તો ચાલો દવા પી લઉં ને પછી કાંઈ કડપ થશે તો બપોરે બેયને નવરાવી દઈશ ને કામકાજ કરી નાખીશ. તો ફ્રેન્ડ્સ અત્યારે છોકરીઓને નવરાવી ને અત્યારે મેં બપોર દવા પી લીધી તો થોડીક તબિયત સારી છે. અને હું કપડાં ફોલ્ડિંગ કરવા બેઠી ગઈ છું. ત્યારે બપોર પછીના કામકાજમાં તો કાંઈ છે નહીં. છોકરીઓને હેરવોશ કરવાના તો એ કરી દીધો, નવરાવી એને.
ઉધરસ બહુ જ છે. ઉધરસના કારણે જ મને છે ને પેટમાં દુખા રાખે છે. થોડાક કપડાં છે તો ફોલ્ડિંગ કરીને આપણે રાખી દઈએ. થોડીક આ તબિયત અત્યારે દવા પીધી ને તો બરોબર છે. પાછી આજ તો ટાઢ પણ બહુ જ પડે છે મને. તો ત્યારમાં સ્વેટર ને મોજાને પહેરી લઈશ. છોકરીઓ બારે ત્યારે નાસ્તો કરે છે ને ચા ને બટર ને ખાવું તું તો એ ખાય છે. તો ચાલો હવે આપણે કપડાં ફોલ્ડિંગ કરીને રાખી દઈએ. પછી જો સારું રહ્યું તો આપણે એ બ્લોગ આગળ શૂટ કરશું. છોકરીઓ પણ હમણાં આવી જશે. તો ચાલો હવે મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ, કપડાં ફોલ્ડિંગ થઈ ગયા છે ને અમારે જે કામની વસ્તુ કબાટમાંથી કાઢવાની હતી કાઢી મેં. છોકરી મેં રમકડે રમે છે એને કિચન સેટને આખું ગોઠવ્યું છે. હેલો ગાઈસ. ને હું અત્યારે પાણી આવ્યું છે તો પાણી ભરું છું અને કપડાં ધોવા માટે નાખી દીધા છે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.